ऑपरेशन सिंदूर बाद देश में प्रथम वखत मॉक ड्रिल योजाशे। समाचार सामे आवी रह्या छे, जेमां देशना 5 राज्यों में आवतीकाले मॉक ड्रिल योजाशे। राजस्थान, पंजाब, गुजरात में मॉक ड्रिल योजवामां आवशे। समाचार सामे आवी रह्या छे, जेमां हरियाणा, जम्मू में पण मॉक ड्रिल योजाशे ने ऑपरेशन सिंदूर बाद देश में मॉक ड्रिल योजवामां आवशे। सांजे 5 થી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજાશે। યુદ્ધની સ્થિતિ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે। અગાઉ 7 મેના રોજ મોક ડ્રીલ યોજાઈ હતી, જે બાદ હવે આજ સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજાશે, જેમાં ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલે હવે દેશમાં પ્રથમ વખત મોક ડ્રીલ યોજાશે, જેમાં રાજસ્થાન, પંજાબ, ગુજરાતમાં મોક ડ્રીલ યોજવામાં આવશે। હરિયાણા, જમ્મુમાં પણ મોક ડ્રીલ યોજાશે, જેમાં યુદ્ધની સ્થિતિ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે। अगाऊ 7 मेना रोज मॉक ड्रिल योजाई हती, जे बाद आवतीकाले हवे देशना 5 राज्यों में मॉक ड्रिल योजवामां आवशे, जेमां राजस्थान, पंजाब, गुजरात, हरियाणा, जम्मू में मॉक ड्रिल योजवामां आवशे। सांजे 5 થી 8 वाग्या सुधी मॉक ड्रिल योजवामां आवशे, ज्यारे युद्धनी स्थिति अंगे लोकोने जागृत पण करवामां आवशे। संवाददाता किंजल फोन लाइन से जोड़ाई गया है। जी किंजल, जे प्रमाणे ऑपरेशन सिंदूर बाद आवतीकाले हवे देश में 5 राज्यों में मॉक ड्रिल योजवामां आवशे, शुं कहेशो? जी ચોક્કસથી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ફરી એક વખત દેશમાં આવતીકાલે જે મોક ડ્રિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દેવામાં આવી છે, તેમ છતાં પણ આજે સરકાર દ્વારા જે દેશના જે 5 રાજ્યો છે, સરહદી રાજ્યો છે, કે જેમાં આવતીકાલે ફરી એકવાર જે 3 કલાક જેટલો જે સમય છે તે મોકડ્રીલ માટે આપવામાં આવ્યો છે। સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી દેશના 5 જેટલા રાજ્યોમાં જે મોકડ્રીલ છે તે યોજાવાની છે। તેમાં ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હરિયાણા અને પંજાબ આ જે રાજ્યો એવા છે કે જ્યાં વારંવાર જે ડ્રોન હુમલા છે તે પણ થયા હતા, અને ત્યારે હવે ફરી એક વખત જે મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે જે રાજ્ય સરકાર છે આ 5 રાજ્યોની તેમના દ્વારા જે ઓફિશિયલ જે જાહેરાત છે તે કરવામાં આવશે। તમામ જે કલેક્ટરો છે આ 5 રાજ્યના તેમને પણ જે માહિતી છે તે આપી દેવામાં આવી છે, સૂચના આપી દેવામાં આવી છે, એટલે કે હવે સાંજે જે રાજ્ય સરકાર છે તે ઓફિશિયલ જે ડિક્લેર છે તે કરશે, પરંતુ જે દેશમાં આ જે 5 રાજ્યો છે ત્યાં સૂચના આપી દેવાઈ છે કે આવતીકાલે જે સાંજે છે તે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। હજુ પણ જો યુદ્ધની સ્થિતિ થાય તો લોકોને કઈ રીતે જાગૃત કરવા, લોકોને કઈ રીતે બચાવવું, તે તમામ અંગે જે માહિતી છે તે લોકોને જાગૃત કરવા માટે યોજવામાં આવશે। મોકડ્રીલ અગાઉ પણ જે 7 મેના રોજ આવી રીતે મોકડ્રીલ છે તે યોજી હતી, સાયરન વગાડવામાં આવ્યું હતું અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું કે જેનાથી લોકોને માહિતી મળી શકે કે જો યુદ્ધની સ્થિતિ થાય તો લોકોએ કઈ રીતે બચાવ કામગીરી કરવી, લોકોએ કઈ રીતે પોતાનો જીવ બચાવવો, કઈ રીતે સુરક્ષિત સ્થળોએ પહોંચવું, તેને લઈને જે ફરી એક વખત જે દેશના 5 જેટલા જે સરહદી રાજ્યો છે ત્યાં આવતીકાલે મોક ડ્રિલ યોજાશે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આવતીકાલે સાંજે 5 થી 8 વાગ્યા સુધી દેશના સરહદી રાજ્યોમાં મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં યુદ્ધની સ્થિતિ અંગે લોકોને જાગૃત કરાશે અને યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવે તો કયા સ્થળે જવું, કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે પણ જાગૃતિ આપવામાં આવશે।